બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસમાં અમે આવી પહોંચ્યા છે. આ ગોત્રી રોડ છે અને તમને લેન્ડમાર્ક દેખાડું તો સમન્વય રિયલ્ટી, આ બાજુ હોટલ છે અને આ તરફ ગોત્રી ઓશિયા મોલ ને એ બધું છે, એમથી આવવાનું. વિડીયોની શરૂઆતમાં જ તમે જોયું કે ભાઈ ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે, બરાબર જામી છે અને સવારે વહેલા ઉઠીને ગરમા ગરમ ભજીયા ખાવા મળે તો કેવી મજા પડી જાય. અમે આવી પહોંચ્યા છીએ ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલું આ બજરંગ ભજીયા હાઉસમાં. જાત જાતના ભજીયા અને ગાંઠિયા એ ઉપરાંત બીજું બધું પણ અહીંયા મળે છે. જો વાટી દાળના ભજીયા પણ મળે, ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મળે છે, જલેબી મળે, મરચાની રીંગ મળે, કેળાના ભજીયા પણ મળે છે, ભાખરી મળે, થેપલા મળે, ઘણું બધું. એકવાર આવવું પડે બોસ આ વેરાયટી જોવા માટે. અને હા, ખાસ અમને અહીંયા એ ગમ્યું કે આ જે તમે જોઈ રહ્યા છો ડીશ, તમે ધારો કે એક જણનો ઓર્ડર આપો કે 2 ડીશનો ઓર્ડર આપો તો એટલું જ ત્યારે પાડવામાં આવે છે, પાડીને રેડી રાખતા જ નથી. જો આ અને તમે વાસણો એના જુઓ કેટલા ચોખ્ખા ને એવા છે. દરેક જણાએ માથામાં કેપ પહેરી હતી અને આ જે એમના વાસણમાં ખીરું ભરેલું છે એ તમે કહો એટલે ત્યારે જ પાડી આપે. સેમ વસ્તુ ભજીયામાં પણ એટ અ ટાઈમ એ ત્યારે જ પાડીને તમને આપે. અમે ઓર્ડર કરેલો છે એટલે એ અમને અમારી માટે કરી રહ્યા છે. બેઠક વ્યવસ્થા પણ જોરદાર છે. ખાટલા ઢાળેલા છે અને કોઈને ખાટલામાં ના ફાવે તો ટેબલ ખુરશી તો છે જ. એટલે વ્યવસ્થા, ચોખ્ખાઈનું ધ્યાન, આ બધું જ ખૂબ જ સરસ છે. અને આની વડોદરામાં ઘણી બધી બ્રાન્ચો આવેલી છે, પણ અમે ગોત્રી સેવાસી રોડ ઉપર ગયેલા. બીજો એક લેન્ડમાર્ક જોઈતો હોય તો ઝાયડસ છે, એની સામે ઝાયડસ હાઉસ છે. એ ઝાયડસ હાઉસની સહેજ ત્રાસમાં ઓપોઝિટ સાઈડે આવેલું છે. ચાલો હવે ગરમા ગરમ જલેબી તૈયાર થઈ ગઈ છે અને અમારા આ ભજીયા તૈયાર થઈ રહ્યા છે. જુઓ, મિક્સ ભજીયા અમે કીધેલા છે એટલે એ તૈયાર થઈ રહ્યા છે. જલેબીનો કલર તમને સફેદ લાગતો હશે, પણ કેમ કે એમાં કોઈ જ જાતની મિલાવટ કરવામાં નથી આવી. જેવું છે તેવું જ એ તમારી સામે જ બનાવીને આપે છે. હા, વણેલા ગાંઠિયા પાડે છે મરીવાળા. જાણે સૌરાષ્ટ્ર તો અહીંયા જ આવી ગયું હોય એવું લાગે છે. તમે પણ આવી જગ્યાની મુલાકાત લીધી છે કે નહીં? અરે જણાવો તો ખરા કમેન્ટ બોક્સમાં. અને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કહેજો. તમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી શકો છો. જે લોંગ વિડીયોમાં ડિટેલ્સ બતાડીએ છીએ એના સિવાય પણ એવી ઘણી બાબતો છે કે જે અમે ઇન્સ્ટાગ્રામ પર મૂકતા હોઈએ છીએ. તમને કોઈ ક્વેરી હોય તો ત્યાં પણ તમે અમને પૂછી શકો છો અને એ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ ઉપર પણ જો નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા જેવા જ આવા શોખીન લોકોને શેર કરતા રહેજો. બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસ ગોત્રી સેવાસી રોડ ઉપર સવારે 7:30 વાગે ખુલે છે, બપોરે 12:30 વાગ્યા સુધી, અને 12:30થી 4:30 બંધ હોય છે. 4:30 વાગે બપોરે ખુલે છે, એ રાત્રે 12:30 વાગ્યા સુધી. જો ભાઈ અમારી ડીશ તો સફાચટ થઈ ગઈ. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ઠંડીમાં ખાસ
ઘૂમો ફીરો ખાઓ પીઓ અને ડિસ્કવરિંગ ડીઓ સાથે વિડીયો જોવાનું ભૂલતા નહીં હા.